મેગાસિટી અમદાવાદમાં સ્માર્ટ સિટી અને અબજો રૂપિયાના ખર્ચે થતા વિકાસના મોટા દાવાઓ પ્રારંભિક ચોમાસામાં તદ્દન પોકળ સાબિત થયા। શહેરના અત્યંત પોષ ગણાતા એસજી હાઈવે નજીક નિરમા યુનિવર્સિટીના પાછળના દરવાજા પાસે ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ જતા રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા। આશ્ચર્યની વાત એ છે કે વરસાદ બંધ થયા અને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી અહીંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યો। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પુશ વિસ્તારની આ બદતર સ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ સદંતર ખુલ્લી પડી ગઈ। જનતામાં તંત્ર સામે રોષ જોવા મળ્યો। અમદાવાદની અંદર જે વિકાસ છે તે અવિરતપણે ભાજપ સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરતી જોવા મળે છે, પરંતુ જે અમદાવાદનો પોષ વિસ્તાર કહેવામાં આવે છે તેવો નિરમા યુનિવર્સિટી વિસ્તારની અંદર 24 કલાક વરસાદને વીત્યા છતાં હજુ જે પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે। એટલે કે કહી શકાય કે વરસાદ બંધ થયે 24 કલાક થયા, પરંતુ કરોડો રૂપિયાના ફ્લેટો અહીંયા આવેલા છે, પણ જે પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત જ જોવા મળી રહી છે। એટલે જે એએમસીના જે દાવા હોય છે કે સ્માર્ટ સિટી અમદાવાદ છે, વોટર ડ્રેનેજ લાઇન કમ્પ્લીટ કરવામાં આવી છે, સાથે જ એએમસી કહેતું હોય છે કે જે પ્રકારે વરસાદી પાણી છે તે 24 કલાક નહીં પરંતુ ફક્ત 2 કલાકમાં ઉતરી જશે, પરંતુ અમદાવાદના જે પોષ વિસ્તાર એટલે કે નિરમા યુનિવર્સિટી જુંડાલ ત્રાગડવાળો જે એરિયા છે ત્યાં આગળ હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ધવલ બારોટ, GSTV, અમદાવાદ।